તત્વયોગમિતિ અને તત્વયોગમિતીય ગણતરીઓ. સ્ટોક્યોમેટ્રી. આ જે સમતોલન આપણે કરીએ કે જેટલા વપરાય છે એટલા પરમાણુ બનવા જોઈએ, આ ઘટનાને આપણે તત્વયોગમિતિ કહી શકીએ. બંને તરફ પ્રક્રિયક અને નિપજ તરફ પરમાણુઓનું સમતોલન છે, એનાથી આપણે તત્વયોગમિતિ સુધારી જેવું કહી શકીએ. તો પરમાણુની સંખ્યા કે પરમાણુઓના દળ બંને સાઈડ સમતોલિત કરવા આ ઘટના એટલે તત્વયોગમિતિ, અને એનું કેલ્ક્યુલેશન આ ટોપિકની અંદર આપણે ભણવાનું થશે. તો તત્વયોગમિતિય ગણતરીઓ કરવા માટે એક સરસ મજાનું એક્ઝામ્પલ જનરલી આ બધા લેતા હોય છે. રાસાયણિક પ્રક્રિયા આપણે કઈ ધ્યાનમાં લેવાની છે? તો કે મિથેનનું દહન. મિથેન એટલે કોણ? CH4. એનું દહન એટલે ઓક્સિજન સાથેની ક્રિયા, અને એમાંથી આપણને શું મળે? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને H2O. તમે જોઈ શકો છો કે આને સમતોલિત કરવા માટે અહીંયા એક કાર્બન છે તો અહીંયા એક કાર્બન છે, અહીંયા 4 હાઇડ્રોજન છે તો અહીંયા 2 જ હાઇડ્રોજન છે એટલે અહીંયા 2 મૂકી દઈએ, અહીંયા 2 અને 2 4 ઓક્સિજન છે તો અહીંયા પણ આપણે 2 મૂકી દઈએ. પહેલી વાત કરીએ આપણે મોલની, કે જ્યારે અહીં જોઈને જ ખબર પડે છે આપણને કે મિથેનનો જ્યારે 1 મોલ વપરાય ત્યારે 2 મોલ કોના વપરાય? ઓક્સિજનના. ત્યારે 1 મોલ છે એ કોનો વપરાય છે? કાર્બન ડાયોક્સાઇડનો. અને ત્યારે 2 મોલ કોના વપરાય? પાણીના. આ ગણતરી છે ને તત્વયોગમિતિય ગણતરી કહેવાય. તમને ક્વેશ્ચન પૂછે કે 4 મોલ મિથેન ના દહન માટે જરૂરી O2 ના મોલ જણાવો. આવો ક્વેશ્ચન પૂછી નાખે તો અહીંયા આ લખ્યું હોય તમે તો તમને ખ્યાલ આવે તરત જ કે ભાઈ 1 મોલ મિથેનનું દહન કરવા માટે 2 મોલ ઓક્સિજન જોઈએ, 1 મોલ મિથેનને 2 મોલ જોઈએ, તો 4 મોલને કેટલા જોઈએ? 83. 1 CH4 ને 2 O2 જોઈએ તો 4 CH4 ને કેટલા? 83. 2 ગુણ્યા 4 ભાગ્યા 1 બરાબર કેટલા જોઈએ? 8. લાઈક ધેટ. આ ગણતરી તત્વયોગમિતિય ગણતરી કહેવાય. દહન માટેની બદલે હવે ક્વેશ્ચન બદલાવું છું. 4 મોલ મિથેનના દહનથી કેટલા મોલ H2O બનશે? અથવા H2O ને બદલે આપણે કાર્બન કોઈ પણ લખી શકીએ, એવું કંઈ નથી. તો આપણે લખીએ કે 1 CH4 છે એને હળગાવો છો, અહીંયા જોવાનું, પ્રક્રિયામાં જોવાનું. 1 મોલ CH4 થી સળગે, દહન પામે, 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ બને. તો 4 મોલ CH4 સળગાવો તો કેટલા? તો કે 1 ગુણ્યા 4, 1 ગુણ્યા 4 ભાગ્યા 1 એટલે જવાબ કેટલો આવે? 4. 1 મોલે 1 મોલ તો 4 મોલે 4 મોલ, 1 મોલે 2 મોલ તો 4 મોલે 8 મોલ. લાઈક ધેટ. આ ગણતરી છે ને તત્વયોગમિતિય ગણતરી કહેવાય. તો એવી રીતે મોલની ગણતરી તમે જેમ કહી એમ અણુની પણ કરી શકો. મોલના બદલે અહીંયા શું આપી દીધું હોય? તમને અણુ આપી દીધા હોય તો પણ આ કેલ્ક્યુલેશન થાય કે જ્યારે મિથેનનો 1 અણુ વપરાય ત્યારે ઓક્સિજનના 2 અણુ વપરાશે, અને ત્યારે કાર્બન ડાયોક્સાઇડના 1 અણુઓ બનશે અને આના 2 અણુ બનશે. આ તત્વયોગમિતિય ગણતરી આવી રીતે કરવાની હોય. આગળ વાત કરીએ આપણે મોલ, અણુ, કદની વાત કરી શકીએ. કે આનો 1 મોલ છે એનું કદ કેટલું હોય? તો કે 22.4 લીટર. તો 2 મોલનું કેટલા હોય? 2 ગુણ્યા 22.4 લીટર. આનું કેટલું કદ થાય? 22.4 લીટર. આનું 2 ગુણ્યા 22.4 લીટર. કારણ કે દરેક આ બધા વાયુ છે, ગેસિયસ કન્ડિશનમાં છે, પાણી પણ પ્રવાહીની વરાળ બનશે. એટલે અહીંયા શું તમારા મગજમાં રાખવાનું છે કે 1 મોલ પદાર્થ 22.4 લીટર, 1 મોલ કોઈ પણ વાયુનું કદ 22.4 લીટર હોય જ. એટલે 1 મોલ 22.4 લીટર, 2 મોલ તો 2 ગુણ્યા 22.4 લીટર.
તો મિથેનનો 22.4 લિટર જથ્થો વપરાય ત્યારે ઓક્સિજનનો 22.4 લિટર જથ્થો વપરાય ને ત્યારે કાર્બન ડાયોક્સાઇડનો 22.4 લિટર જથ્થો બને અને પાણીનો 2 ગુણ્યા 22.4 લિટર જથ્થો બનશે. અહીંયા ક્વેશ્ચન કેવા પૂછે 44.8 લિટર H2O બનાવવા માટે કેટલા લિટર મિથેનની જરૂર પડે? ક્વેશ્ચન આવો પૂછે. આટલું શું બનાવવું છે? પાણી. તો મિથેન કેટલો વાપરવાનો? તો અહીંયા ત્રિરાશિ વાપરો ને. પાણી ક્યાં છે? અહીંયા છે. મિથેન ક્યાં છે? અહીંયા છે. 2 ગુણ્યા 22.4 એટલે કેટલું થાય? 44.8 જ થાય. તો અહીંયા મને ખબર છે કે 44.8 લિટર પાણી બનાવવા કેટલું મિથેન વાપરવું પડે? 22.4 લિટર. તો 44.8 લિટર પાણી બનાવવા કેટલું વાપરવાનું થાય? આટલું જ થાય ને. 22.4 લિટર મિથેન વાપરવું પડે. ત્રિરાશિ ગમે ત્યારે ગમે રીતે તમે મૂકી શકો. ભાગાકાર કરો તો આના ક્રોસ ગુણાકાર ભાંગા. ઘણા નથી સમજતા એના માટે 22.4 ગુણ્યા 44.8 આ બે ક્યાં મૂકવાની? અંશમાં. ભાગ્યા શું કરવાના? 44.8 ઉડી ગયા. કેટલા એવા? 22.4 લિટર. અથવા એ દેખાય જ છે 2 ગુણ્યા 22.4 એટલે 44 લિટર જ થાય. આટલું પાણી ક્યારે બને? આટલો મિથેન સળગાવો ત્યારે. તો તમે મોલથી ગણતરી કરી શકો છો, અણુની ગણતરી કરી શકો, કદની ગણતરી કરી શકો, અણુઓની સંખ્યાની પણ ગણતરી કરી શકો તમે. અણુઓની સંખ્યા ઉપર લખી છે સાહેબ. આ નવું કેમ લખ્યું? તો કે આપણે એક મોલ માટે ગણીએ કે એક અણુને બદલે તમે એક મોલ અણુ લીધા હોય તો 6.022 ગુણ્યા 10⁻23. અહીંયા શું કરવાનું? 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. અહીંયા પાછું 6.022 ગુણ્યા 10⁻23. અહીંયા 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. દળ તમે મોલ, તમે અણુ, તમે લીટર ગમે કરો. લીટરના બદલે તમને એમ થાય કે સાહેબ અહીંયા મિલી કર્યું હોય તો હાલે, એનાથી કંઈ ફરક પડતો નથી. અહીંયા મિલી કરો તો ચાલે, લીટર કરો, મિલી કરો, ચાલે. હજી અહીંયા કદ પાછું એક વખત હું લખું છું કે આનું તમે 1 મિલી વાપરો, આનું તમે 2 મિલી વાપરો, આનું તમે 1 મિલી વાપરો, આનું તમે 2 મિલી. આમ પણ લખી શકો. આ ખોટું નથી, આ બધું સાચું છે. કારણ કે વાયુના અણુઓનું કદ છે એક જ સરખું હોય. એટલે આ તમારો 1 મોલ હોય તો આ 2 મોલ વપરાય. આ 22 લિટર વપરાય તો આ એના કરતાં ડબલ 44 લિટર વપરાય. આ 1 લિટર વપરાય તો 2 લિટર વપરાય. 1 મિલી વપરાય તો 2 મિલી વપરાય. આ રીતે તમે લખી શકો. પણ એક વસ્તુ ન લખી શકાય, દળ. આ ન લખી શકાય. યાદ રાખજો. અહીંયા તમે એમ લખો કે સાહેબ અહીંયા એકડો છે ને અહીંયા એકડો છે, તો આને તમે એમ કહો કે સાહેબ આને હું 1 ગ્રામ વાપરું ને આ 2 ગ્રામ વપરાય ને આ 1 ગ્રામ બને ને આ 2 ગ્રામ બને. આ તદ્દન ખોટું પડે. યાદ રાખજો. મોલ લખો. સમતોલન થાય એના જે સહગુણકો છે એમાં મોલ લખી શકાય, એમાં અણુ લખી શકાય, એમાં કદ લીટર કે મિલી લખી શકાય, પણ એમાં વજન ન લખી શકાય. આ 1 ગ્રામ ના 2 ગ્રામ એવું ન ખોટું પડે. એકદમ સરાસર ખોટું પડે. દળ લખવું હોય તો લખાય, પણ કઈ રીતે લખાય? તો કે 1 મોલનું વજન અણુભાર જેટલું તમારે. જેમ કે 1 મોલ મિથેન 12 ને 4 16 ગ્રામનો હોય. કેટલા ગ્રામનો હોય? 16 ગ્રામ લખવું પડે. આ સાચું છે હવે, એટલે હું બ્લુ કલરની પેનથી લખું છું. દળ માટે યાદ રાખજો 1 મોલનું વજન 12 ને અણુભાર લખો, બીજું કંઈ નથી. 16 ગ્રામ મિથેન વાપરો. આ જો 8 અને 16 દુ 32, 32 દુને કેટલા ગ્રામ? 64 ગ્રામ. આ કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર 44 છે એટલે 44 ગ્રામ. અને આ પાણીનો અણુભાર 18 18 દુ 36 ગ્રામ. આ સાચું છે. લ્યો, આવી રીતે તમે કરી શકો. આ સાચું. આ તત્વયોગમિતીય ગણતરી સાચી છે.
શું યાદ રાખ્યું છે તમે અહીંયા? શું કરવાનું, શું નહીં કરવાનું? તો કે અહીંયા 1 2 અને 1 2 છે જે સહગુણકો છે એનો ઉપયોગ કરીને તમે મોલ લખો, તમે અણુ લખો, તમે લીટર લખો, તમે મિલી લખો, બધું સાચું, પણ એનો ઉપયોગ તમે આવી રીતે ગ્રામમાં ને કિલોગ્રામમાં ન કરી શકો. ગ્રામ અને કિલોગ્રામ લખવા હોય તો આ રીતે લખવા પડે કે 1 મોલ મિથેન 16 ગ્રામનો, 2 મોલ ઓક્સિજન 64 ગ્રામના, 1 મોલ કાર્બન ડાયોક્સાઇડનું 44 ગ્રામ, 18 વાળા પાણીના 2 અણુ હોય તો 36 ગ્રામ. આ ગ્રામ લખાય. 1 2 1 2 આ આંકડા પરથી તમે વજન ન લખી. વજનમાં એવું ન ચાલે, એ પોસિબલ નથી, એ ખોટું પડે. તો અહીંયા તમને ક્વેશ્ચન પૂછાય કે 32 ગ્રામ મિથેનના દહનથી ઉદ્ભવતા CO2નું દળ ગણો. આ ક્વેશ્ચનનો જવાબ લખવા પહેલાં તમારે રાસાયણિક પ્રક્રિયા લખવી પડે. જો આ ક્વેશ્ચનનો જવાબ આપવો હોય પહેલાં શું લખવાનું? પ્રક્રિયા, પછી આ લખવાનું. પહેલાં મોલ લખી નાખાય, મોલ ઇઝી પડે. જો આપણે એક્ઝેક્ટલી હિસાબ કરીએ અહીંયા આવા પ્રશ્ન પૂછાય તો એક્ઝેક્ટ શાંતિથી જવાબ કઈ રીતે લખી શકીએ? તો કે પહેલાં રાસાયણિક પ્રક્રિયા લખાય. CH4 + O2 gives CO2 plus H2O. અહીંયા 2 અને અહીંયા 2, એટલે પછી અહીં લખી નખાય કે જો આ 1 મોલ વપરાય ને ઓક્સિજન 2 મોલ વપરાય તો કાર્બન ડાયોક્સાઇડ 1 મોલ બને અને પાણી 2 મોલ બને. અને પછી અહીંયા દળ લખી નખાય, કારણ કે ક્વેશ્ચનમાં વજન પૂછ્યું ને. 1 મોલ એટલે કેટલા ગ્રામનો? આ 16 ગ્રામ. હજીની જરૂર છે ને ગણીએ, બાકીના આની જરૂર નથી ને શું કામ? સોરી, આની જરૂર છે, આની જરૂર નથી અને ગણતરીમાં શું કામ લેવા? આ 16 ગ્રામ 1 મોલનો, આ 1 મોલ કેટલા ગ્રામનો હોય? 44. હવે ત્રિરાશી મૂકે કે 16 ગ્રામ વપરાય ત્યારે ઓલો 44 ગ્રામ બને. રકમમાં શું આપ્યું? 32 ગ્રામ મિથેન વપરાય ત્યારે ઓલો કેટલો બને? તો ત્રિરાશીનો જવાબ શું થાય? 44 × 32 / 16. 16 દુ ને 32, 88 ગ્રામ CO2 બનશે. આ થઈ ગઈ તત્વ યોગમિતીય ગણતરીઓ. અને કોના પરથી ખબર પડે? સમતોલિત સમીકરણ પરથી. આ એકડો બગડો આપણે જે શરૂઆતમાં કર્યો એ ન આવડે તો આ ગણતરી ન થાય. તો ઘણા બધા ક્વેશ્ચન આપણને પૂછી શકાય. જેમ કે સોળ ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીને ગ્રામમાં જથ્થો જણાવો. સોળ ગ્રામ CH4ના દહનથી ઉદ્ભવતા પાણીનો જથ્થો ગ્રામમાં ગણો. તો આપણે સૌ પ્રથમ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ CH4 + 2O2 gives CO2 + 2H2O. 1 2 1 2 લખી નાખીએ. અહીંયા 1 મોલ, 2 મોલ, 1 મોલ, 2 મોલ. અહીંયા આપણે લખીએ 16 ગ્રામ, અહીંયા 32 દુને 64 ગ્રામ. અહીંયા 1 મોલનું વજન કાર્બન ડાયોક્સાઇડનું અણુભાર 44 ગ્રામ, 2 મોલ એટલે 18 દુને 36 ગ્રામ. ક્વેશ્ચન શું છે? 16 ગ્રામ મિથેનના દહનથી ઉદ્ભવતા પાણીનો જથ્થો. કંઈ કરવાની જરૂર જ નથી. જો સીધો કેટલો આવે? 36 ગ્રામ જવાબ આવે. એ 16ના બદલે તમને 64 આપી દઈ તો આપણે ત્રિરાશી મૂકી શકીએ અહીંયા કે 16 ગ્રામ CH4 વપરાય તો એની સામે 36 ગ્રામ પાણી બને. તો 64 ગ્રામ CH4 વપરાય
तो केटलू पाणी बने? तो 36 गुणिया 64 भाग्या 16, 16 4 64 અને 36 દુ 72 અને 72 દુ 144 ગ્રામ પાણી બને. એકદમ ઇઝીલી તમે આ તત્વયોગમિતીય કેલ્ક્યુલેશન્સ છે કરી શકો. આપણે બીજું કંઈ એક્ઝામ્પલ હોય તો લઈએ છીએ. એકાદું દહન પ્રક્રિયાને અંતે 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનાવવા કેટલા મોલ મિથેનની જરૂર પડશે? કાઢી નાખું છું, અહીંયા જ લખું છું. દહન પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2 બનાવવા કેટલા મોલ મિથેનની જરૂર પડશે? આપ જોઈ શકો છો અહીંયા બધું આપણે લખ્યું છે એ પ્રમાણે. અહીં કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને? 44. પણ આપણે બનાવવું છે કેટલા ગ્રામ? 22 ગ્રામ. મતલબ એના કરતાં અડધું. તો બધું અડધું અડધું કરી નાખવાનું. અહીંયા કેટલા ગ્રામ લખવાના? 18 ગ્રામ. 64ના અડધા કેટલા લખવાના? 32 ગ્રામ. 16ના અડધા કેટલા ગ્રામ લખવાના? 8 ગ્રામ. બાકી બધાને આપણે કાઢી નાખીએ. આના ઉપર જાય અને ત્રિરાશિ મૂકીએ. ત્રિરાશિ કઈ રીતે મૂકવાની? જે ગણવાનું છે એને પાછળ રાખવાનું. શું ગણવાનું છે? મિથેન. બાવીસ ગ્રામ CO2 બનાવવા 8 ગ્રામ મિથેનની જરૂર પડે છે આપણને. હવે મોલ ગણી નાખીએ. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. 8 ભાગ્યા અણુભાર કેટલો છે? 16. કેટલા મોલ મિથેનની જરૂર પડે? 5. સીધું, સરળ અને સિમ્પલ થઈ ગયું છે. 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનાવવા માટે 8 ગ્રામ મિથેન જોઈએ. તો આપણે પૂછ્યું કેટલા મોલ મિથેન જોઈએ, ગ્રામ નથી પૂછ્યું. 8 ગ્રામ એ આપણને ખબર છે. તો મોલ બરાબર આપેલ વજનના છેદમાં પર 8 ગ્રામ મિથેન એટલે કેટલા મોલ થાય? તો કે 0.5 મોલ થાય. આવી રીતે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ આપણે. બીજા કેટલાક એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. મિથેનની બદલે હવે એમોનિયા વાળો એક દાખલો અહીંયા આપ્યો છે, એની ચર્ચા કરીએ. કે 56 ગ્રામ N2 જ્યારે 12 ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે નાઇટ્રોજન જ્યારે 12 ગ્રામ હાઇડ્રોજન એટલે કે H2 સાથે ક્રિયા કરે ત્યારે પેલું બનતા એમોનિયાનું દળ ગણો. તો પેલા રાસાયણિક ક્રિયા લખી લઈએ આપણે. N2 plus 3H2 gives 2NH3. હેબર પદ્ધતિથી એમોનિયાની બનાવટ બેલેન્સ આ રીતે થાય. પ્રક્રિયા યાદ રાખજો. આનો 1 મોલ, આના 3 મોલ, આના 2 મોલ. અહીંયા આપણે કદની જો કદાચ વાત કરીએ તો 1 મોલ એટલે 22.4 લીટર. આ 3 ગુણ્યા 22.4 લીટર, આ 2 ગુણ્યા 22.4 લીટર. કદ મેં એટલા માટે લખ્યું કે આમાં કદ પણ પૂછ્યું છે આગળ, એટલે આપણે બધું સાથે જ કરી નાખીએ. કદ સિવાય કંઈ પૂછ્યું છે? પરમાણુઓની સંખ્યા પૂછી છે. નિપજમાંની પરમાણુઓની સંખ્યા.
એટલે આપણે અણુઓની સંખ્યા લખીએ. અહીંયા 6.022 ગુણ્યા 10⁻23, અહીંયા 3 ગુણ્યા 6.022. પછી લખીશું, ચાલો ને આપણે પછી લખીશું આટલું. પહેલાં આપણે લખી લઈએ જે ક્વેશ્ચન છે આપણો, એના ઉપર જઈએ. બનતા NH3નું દળ. તો અહીંયા આપણે દળની વાત કરીએ. N2 એટલે કેટલા ગ્રામનો થાય? 28 ગ્રામ. 14નું 1 એવા 2 પરમાણુ. હાઇડ્રોજનનું વજન 2 ગ્રામ હોય એવા 3 એટલે કેટલા ગ્રામ થાય? 6 ગ્રામ. 17 દુને 34 ગ્રામ. આ લખી શકીએ આપણે. હવે પૂછું છું 56 ગ્રામ એટલે આને કેટલા વડે ગુણવાની વાત છે? 2 વડે ગુણવાની વાત છે. તો આ 56 ગ્રામ થઈ ગયું. આને 2 વડે ગુણો તો આ 12 ગ્રામ થઈ ગયું છે. તો આને પણ 2 વડે ગુણો તો કેટલા ગ્રામ થાય? 68 ગ્રામ. આ તમારો જવાબ થઈ ગયો, જવાબ નંબર 1. એ બીજો ક્વેશ્ચન આની અંદર જ છે. બનતા NH3નું શું ગણવાનું કીધું? કદ ગણી નાખો. યાદ રાખજો, આ નોર્મલ કન્ડિશન છે. 1 મોલ જ્યારે N2 વપરાય ત્યારે 2.22 આપણે અથવા ત્રિરાશિ મૂકી દઈએ. આ રીતે પણ ત્રિરાશિ મૂકી શકાય. આ વચ્ચેવાળું હું કાઢી નાખું છું, આને બધાને હું દૂર કરી નાખું છું. આપણે રાખીએ આમ તો આ ત્રિરાશિ આડાવડી પણ મૂકી શકાય. આ રીતે મૂકી શકાય કે ભાઈ 28 ગ્રામ જ્યારે NH3 જે છે એ આપણને 2 ગુણ્યા 22.4 લીટર NH3 સોરી અહીંયા આપણે લખવાનું હતું N2. 28 ગ્રામ જ્યારે N2 વાપરો ત્યારે 34 ગ્રામ અથવા તો 2 ગુણ્યા 22.4 લીટર NH3 આપે. તો 56 ગ્રામ N2 વાપરો ત્યારે આ કેટલું તમને મળશે? 2 ગુણ્યા 22.4 ગુણ્યા 56 ભાગ્યા 28. 28 દુ 56 એટલે 2 દુ 4. 22 ને આપણે 4 વડે ગુણવાના છે એટલે 22 ના 44 ના 88 89 ચોકે 16.6 લીટર આવશે જવાબ. ત્રીજો ક્વેશ્ચન અહીંયા છે. નિપજમાંના કુલ પરમાણુ ગણો. હવે અવલું પરમાણુ વાળું હવે લખીએ આપણે. જો તમારે કેલ્ક્યુલેશન ત્રીજું અહીંયાથી સ્ટાર્ટ કરવાનું અને અહીંયા લખવાનું બધું તમારે કે ભાઈ આ 6.022 ગુણ્યા 10⁻23 3 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. તો આ ત્રિરાશિ પણ મૂકી શકાય આવી રીતે કે ભાઈ 28 ગ્રામ એ આટલા ગ્રામ તો 56 એ કેટલા? અહીંયા લખું છું 28 ગ્રામ તમે જ્યારે N2 વાપરો છો મતલબ 1 મોલ જ્યારે વાપરો છો ત્યારે ઓલા 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 જેટલા NH3 બને છે. તો 56 ગ્રામ N2 વાપરો ત્યારે કેટલા બને? તો એનો જવાબ આપણે અહીંયા જ લખી નાખીએ ટૂંકમાં 56 ગુણ્યા 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ના છેદમાં 28 28 દુ એટલે અહીંયા જવાબ કેટલો આવે? 4 2 દુ 4 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. આ હજી NH3 ના અણુ છે. પૂછ્યા શું આપણને? પરમાણુ પૂછ્યા છે. તો અહીંયા ટૂંકમાં આપણે લખીએ પરમાણુની સંખ્યા બરાબર અહીંયા 4 ગુણ્યા NH3 અણુની સંખ્યા થાય. 4 ગુણ્યા અણુની સંખ્યા શું કામ? કારણ કે NH3 માં અણુ કેટલા છે? 1 નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન, ટોટલ 4 પરમાણુ છે એની અંદર. 4 ગુણ્યા 4 આ અણુની સંખ્યા છે ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23.
એટલે 8 ગુણ્યા 6.0 22 ગુણ્યા 10 ની 23 એવો જવાબ થાય. તમે ગુણાકાર જાતે કરી શકશો. પરમાણુની સંખ્યા આવી રીતે ગણી શકાય. તો થોડો વધારે ડિટેલ ક્વેશ્ચન છે. તમે આ ત્રિરાશિ કોઈ પણ એકબીજા લગાડી શકો. 28 ગ્રામ વાપરો તો આટલા ગ્રામ બને, 28 ગ્રામ વાપરો તો આટલા લીટર બને, 28 ગ્રામ વાપરો તો આટલા અણુ બને, તો 56 ગ્રામ એ કેટલા? આડાવડી ત્રિરાશિ તમે ગમે ત્યાં લગાડી શકો. ખૂબ સરસ ક્વેશ્ચન છે આ. ટેક્સ્ટ બુકમાં કે તમારી કોઈ નવનીતની અંદર કે દર્પણની અંદર કદાચ આવા ક્વેશ્ચન હોય તો ઠીક છે, અધરવાઇઝ તમે આ સરસ રીતે ક્વેશ્ચન છે લખી શકો. વિડીયોને આગળ પાછળ કરીને આખો ક્વેશ્ચન સરસ રીતે તમે ગણી શકો છો. આ વસ્તુ દરેક કેલ્ક્યુલેશનમાં અલગથી તમારે લખવાની. રાસાયણિક પ્રક્રિયા, પછી તમે દળ ગણતા હોય, કદ ગણતા હોય કે પરમાણુ, તમારે આટલું કામ તો દરેક વખતે કરવાનું છે. એટલે દાખલો છે એ સરસ રીતે થોડો લાંબો થશે, પણ વ્યવસ્થિત રીતે પાછો વાંચો તેને તમને મગજમાં બેસી શકે. ચલો એવો એક બીજો દાખલો જોઈએ આપણે કે જ્યારે 120 ગ્રામ કાર્બન ઓક્સિજનની હાજરીમાં દહન પામે ત્યારે કેટલા કિલોગ્રામ જે ઓક્સિજન છે એ વપરાશે. કિલોગ્રામમાં પૂછ્યું છે અને કદ પણ ગણવાનું કીધું છે અહીંયા આપણને. જો દહન માટે એક સરસ મજાની વાત યાદ રાખવી. દહન બે પ્રકારના છે, એક સંપૂર્ણ અને એક અપૂર્ણ. સંપૂર્ણ દહનમાં કાર્બન અને હાઇડ્રોજનમાંથી શું બને? તો કે આ CO2માં ફેરવાય ને H2માં. અપૂર્ણ દહન હોય તો કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજનમાંથી તો પાણી. તો સંપૂર્ણ દહનમાં કાર્બન ડાયોક્સાઇડ બનાવવાનો, અપૂર્ણ દહન હોય તો કાર્બન મોનોક્સાઇડ બનાવવાનો. ચોખવટ કરશે. સંપૂર્ણ એટલે ઓક્સિજનની પૂરતી હાજરી છે, અપૂર્ણ એટલે અપૂરતો ઓક્સિજન, ઓછો ઓક્સિજન છે. ચલો વાત કરીએ હવે દાખલાની. ક્વેશ્ચન શું છે હવે કે 120 ગ્રામ કાર્બનના સંપૂર્ણ દહન માટે કેટલા કિલોગ્રામ ઓક્સિજનની જરૂર પડશે? એક વખત જોઈ લઈએ. 120 ગ્રામ કાર્બન ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન પામે તો કેટલા કિલોગ્રામ ઓક્સિજન છે વપરાશે, અને એ ઓક્સિજનનું કદે ગણવાનું કીધું છે. તેનું કદ પણ ગણો એવું આપણને કહી દીધું છે અહીંયા. ચાલો તો સરસ મજાનો દાખલો છે, આપણે સ્ટાર્ટ કરીએ. ધ્યાન આપો અહીંયા. પહેલાં તો કાર્બન છે એ ઓક્સિજનની હાજરીમાં દહન પામે, સંપૂર્ણ દહન હોય તો શું બનાવે? કાર્બન ડાયોક્સાઇડ. તો આનો 1 મોલ, આનો 1 મોલ. સિમ્પલી આપણે જોઈ શકીએ છીએ. હવે કિલોગ્રામની વાત કરી છે, ગ્રામની વાત કરી છે, તો પહેલાં આપણે ગ્રામમાં જોઈ લઈએ. અહીંયા લખીએ, જે જરૂરી છે પહેલાં લખવાનું. જો અહીંયા 1 કાર્બન 12 ગ્રામનો હોય તો આનું 12 ગ્રામ વજન વપરાય ત્યારે આનું કેટલું જરૂર પડશે? 32 ગ્રામ. તો જ્યારે આનું 120 ગ્રામ વપરાય ત્યારે આનું કેટલું વપરાશે? 320 ગ્રામ. અથવા તમને એમ થાય કે સાહેબ આ કેમ થયું? તો અહીંયા આપણે ત્રિરાશિ કે 12 ગ્રામે 32 ગ્રામ, તો 120 એ કેટલું? 32 ગુણ્યા 120/12, એટલે જવાબ થઈ ગયો 320 ગ્રામ. આ શું થઈ ગયું છે? 120 ગ્રામ કાર્બનના સંપૂર્ણ દહન માટે ઓક્સિજનના ગ્રામ થઈ ગયા છે. હવે એને કિલોગ્રામમાં ફેરવાય તો 1000 વડે ભાગી નાખવાના, એટલે 0.32 કિલોગ્રામ થઈ ગયા. કિલોગ્રામ વાળો જવાબ આવી ગયો. હવે કદ પણ ગણવાનું કીધું છે. કદ બરાબર શું થાય? તો કે આપેલું જો તમને મોલ આપી દીધા છે તો ગુણ્યા 22.4 કરવાના, એટલે તમને કદ મળી જાય. પણ તમને મોલ તો આપ્યા નથી, અથવા તમને સિમ્પલી પહેલાં આપણે લખીએ કે આપેલ મોલ ગુણ્યા 22.4, પણ મોલ તો આપ્યા નથી. આપેલું શું છે? વજન છે. મોલ બરાબર વજનના છેદમાં શું થાય? અણુભાર. ગુણ્યા શું કરી શકીએ આપણે? 22.4. મોલની જગ્યાએ વજનના છેદમાં અણુભાર લખી શકાય. વજન કેટલું છે? 320. અણુભાર કેટલો છે ઓક્સિજનનો? 32. ગુણ્યા કેટલા કરવાના? 22.4. અહીંયા 10 આવશે, એટલે જવાબ થઈ ગયો 224 લીટર. 22.4 ગુણ્યા 10. KClO3 ના સંપૂર્ણ વિઘટનથી 12.8 ગ્રામ
O2 બને તો KClO3 નું દળ ગણો. આ તમને હું હોમવર્કમાં આપી દઉં છું. KClO3 ના વિઘટનથી 12.8 ગ્રામ O2 બને છે. હા, આ હોમવર્કમાં આપું છું. તો વપરાતા KClO3 નું દળ ગણો. હવે KClO3 નું વિઘટન તમને સમજાવી દઉં. KCl અને O2, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 2. આ હિન્ટ છે. બે 3 આનો અણુભાર ગુણ્યા 2 કરીને અહીંયા વજન લખવાનું, અહીંયા વજન લખવાનું, અહીંયા 32 × 3 32 32 દુ 64 66 અને 96 ગ્રામ. તો આ 96 ગ્રામ બને. આ એટલા ગ્રામ વપરાય છે તો 96 ગ્રામ. અહીં હિન્ટ વ્યવસ્થિત આપવું એટલે તમને ખ્યાલ આવે. પોટેશિયમ છે, એનું વજન 39 છે, ક્લોરિનનું 35.5 છે અને ઓક્સિજનનું 16 તેરીને 48 છે. 8 ને 9 17, 17 ને 5 22 ના 2, 4 ને 2 6 7 8 9 10 11 12, 122.5 પણ હજી ગુણ્યા કેટલા કરવાના? 2, અથવા સીધું જ આવું કરો તો પણ હાલે. 2 ગુણ્યા 122.5 ગ્રામ KClO3 નું વિઘટન થાય ત્યારે 32 તેરીને 96 ગ્રામ ઓક્સિજન બનશે. હવે ત્રિરાશિ ઊંધી મૂકવાની કે 96 ગ્રામ ઓક્સિજન બનાવવો હોય તો આટલા ગ્રામ KClO3 વાપરવો પડે. તો 12.8 ગ્રામ બનાવવો હોય તો કેટલો KClO3 વાપરવો પડે? આ તમારે હોમવર્કમાં કરવાનું છે. ત્રિરાશિમાં ખાસ નિયમ છે, જે ગણવાનું હોય ને પાછળ લખવાનું. જે ગણવાનું હોય એ ક્યાં લખવાનું? પાછળ. આટલું આ વપરાય તો આટલું આ બને, આટલું વપરાય તો કેટલું બને, લાઈક ધેટ. એ KClO3 ગણવાનું છે એટલે લખવાનું આવી રીતે તમારે પહેલાં અહીંયા કે 96 ગ્રામ O2 તો 122.5 ગુણ્યા 2 ગ્રામ KClO3 તો 12.8 ગ્રામ O2 ત્યારે આ કેટલું, લાઈક ધેટ. એના પછી થોડો ટ્વિસ્ટ કરેલો છે કે 80% શુદ્ધ CaCO3 ના દહનથી બનતા કડી ચૂનાના વજન ગણો. ક્વેશ્ચન જુઓ, થોડો ટ્વિસ્ટ કરેલો છે. 80% શુદ્ધ કહી દીધું. 80% શુદ્ધતા ધરાવતા CaCO3 ના દહનથી બનતા કડી ચૂના નું દળ ગણો. હવે આ ખબર હોવી જોઈએ કે ભાઈ કેલ્શિયમ કાર્બોનેટ છે, એને સળગાવો, ગરમ કરો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને. આ બેલેન્સિંગ રિએક્શન જ છે એટલે એકડો બગડો કંઈ કરવાની જરૂર નથી. તો પહેલાં આપણને ખ્યાલ આવે છે આનું દળ જુઓ તમે. કેલ્શિયમનું 40 ને આ 100, 40 ને 16 56 ગ્રામ બને છે. 100 ગ્રામ. એક નાનકડું એવું કંઈક આમાં લખવાનું રહી ગયું છે. અહીંયા આપણે લખી નાખીએ છીએ કે 50 ગ્રામ. આ વધારાનું એડ કરજો. અહીંયા 50 ગ્રામ વધારાનું એડ કરજો. 50 ગ્રામ. 80% શુદ્ધ છે ને 50 ગ્રામ જથ્થો છે તો આપણે પહેલાં તો લખીએ આનો અણુભાર કેટલો હોય? 100. આનો અણુભાર કેટલો છે? 56 અને આનો કેટલો છે? 44. હવે ત્રિરાશિ મૂકીએ કે 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ વાપરીએ તો 56 ગ્રામ કેલ્શિયમ ઓક્સાઇડ બને છે.
આ પેલો કેટલો જથ્થો છે તો 50 જ ગ્રામ જો એ વાપરો તો આ કેટલું બને તો એની પહેલી કેલ્ક્યુલેશન થાય 56 × 50 ભાગ્યા 100 મીંડું ગયા 5 દુ 10 56 ના અડધા કેટલા ગ્રામ બને 28 ગ્રામ CaO બનશે પણ શુદ્ધતા કેટલી છે ની 80% છે 50 ગ્રામ આપ્યું 100% શુદ્ધ નથી એમાં 20% અશુદ્ધિ છે એટલે જ્યારે 100% શુદ્ધતા છે ત્યારે ઓલું કેટલા ગ્રામ બને 28 ગ્રામ તો 80 શુદ્ધતા હોય ત્યારે એ કેટલું બનશે ત્રિરાશિઓ મૂકતા આવડી જાય એટલે કામ અડધું થઈ ગયું 28 × 8 ભાગ્યા 100 2.24 क्या भूल हशे 22.4 सॉरी 28 ग्राम नहीं बने कारण के आ अशुद्ध है शुद्ध नहीं एम 20% अशुद्धि है 100% शुद्ध हो तो 28 ग्राम कैल्शियम कार्बोनेट आपे 100 ए 28 आपे तो 80 ए केटलू आपे एना जेवो ज क्वेश्चन पर थोड़ो अलग ट्विस्ट करीने आप्यो छे कि 50 ग्राम कैल्शियम कार्बोनेट विघटन थी 11 ग्राम कार्बन डाइऑक्साइड मळे तो एनी शुद्धता गणो 50 ग्राम कैल्शियम कार्बोनेट विघटन थी 11 ग्राम ज शुं बने छे CO2 बने छे तो आज 50 ग्राम आप्यो छे एनी शुद्धता गणो एम कीधुं छे ए 100% शुद्ध नहीं कारण कारण अहीं आपणे ऊपर ज देखाय छे आ दाखलानो जवाब लखवानी शरूआत अहींयाथी करवानी छे याद राखजो विडियोनी अंदर पाछळ जवानुं अहींथी गणवानुं छे आनो जवाब लखी लेजो अलगथी हवे हूँ आने काढी नाखुं छुं आनी जरूर नहीं एने पण आपणे काढी नाखीए छीए सीधा अहींया जता रहीए 100 ग्रामे 44 तो 50 ए केटलुं तो जवाब शुं थाय 50 × 44 भाग्या 100 50 दू एटले 22 ग्राम बनवो जोईए 22 ग्राम कार्बन डाइऑक्साइड बनवो जोईए पण बने छे केटला ग्राम 11 ज ग्राम बने छे 22 ग्राम बनवो जोईए 11 ज ग्राम बने छे तो केटला टका शुद्ध छे तो कि 22 ग्राम नी सामे 11 ग्राम ज बने छे तो कदाच 100 ग्राम होत त्यारे केटलो बने 11 × 100 भाग्या 22 11 दू 22 50% जवाब आव्यो 100 मांथी निकळे ने शुं कहेवाय टकावारी कहेवाय शुद्धता केटला टका छे 50% ज छे कारण के एक्चुअली 50 ग्राम कैल्शियम कार्बोनेट नु तमे दहन करो तो 22 ग्राम कार्बन डाइऑक्साइड बनवो जोईए कारण के 100 ए 44 तो 50 ए 22 बनवो जोईए पण 11 ज बने छे तो केटला टका ओछो रही गयो तो कि अर्धो ओछो रही गयो मतलब कि आ कैल्शियम कार्बोनेट में अर्धी अशुद्धि है 50% अशुद्धि है। केम गणवानी तो कि 22 ए 11 तो 100 ए केटली 50% अशुद्धि है एवं आपणे कही शकीए अथवा 50% शुद्ध है 50% अशुद्ध है। तो आ टाइपना क्वेश्चन तमने तत्वयोगमितीय गणतरीओनी अंदर पूछी शकाय जेनुं केल्क्युलेशन तमे करी शको छो। व्यवस्थित तैयारी करवानी छे। डेली टेस्टमां आमांथी कोई पण प्रश्न पूछाय तो आप सौ खूब सरळताथी हवे गणी शकता होवा जोईए। कोई कन्फ्यूजन होय तो तमे कॉन्टेक्ट करी शको छो। अहींया सुधी आज राखीए छीए। नेक्स्ट लेक्चरमां हवे आज तत्वयोगमितीय गणतरीओ ज पण एनी अंदर आपणे खास जोवा मळतुं जे सीमित प्रक्रियक है एनो मुद्दो है एनी चर्चाओ करवानी थशे। सीमित प्रक्रियक शुं छे नेक्स्ट लेक्चरनी आपणे अंदर जोईशुं। अहींया सुधी राखीए। थैंक यू।